Hello everyone. So it's our first video lecture of CST मतलब कि કન્સ્ટ્રક્શન ટેકનોલોજી બરાબર ને. તો એનામાં આપણે છે ફર્સ્ટ ચેપ્ટર ચાલુ છે લેક્ચરમાં અને લેબમાં ને આપણે ઇન્ટ્રોડક્શન છે એ કર્યું હતું બરાબર ને, પ્રસ્તાવના છે એ આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન વિશે. તો એ ચેપ્ટરમાં હવે આગળ વધીએ તો જોઈએ કે ટાઈપ ઓફ સ્ટ્રક્ચર્સ બરાબર ને, કે સ્ટ્રક્ચર્સ છે એ કયા કયા ટાઈપના હોય છે. તો ત્રણ છે, મીન્સ કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર, ફ્રેમ સ્ટ્રક્ચર અને કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર. કમ્પોઝાઇટનો મતલબ બીજો કંઈ નહીં, લોડ અને ફ્રેમ હોય બંનેને સાથે કરી દઈએ, ભેગું કરી દઈએ એટલે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર બની જાય બરાબર ને. એટલે મેઇનલી તો આપણે છે કે સ્ટ્રક્ચરના ટાઈપ્સ છે એમાં બે ટાઈપ્સ ભણવાના છે, કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ્ડ સ્ટ્રક્ચર. અને પછી કમ્પોઝાઇટ સ્ટ્રક્ચરના કેરેક્ટરિસ્ટિક્સ તો એમ છે કે આપણે બંનેનો ફાયદો લઈએ બરાબર ને, કે બંને છે એને સાથે બનાવીએ તો એ કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર બની જશે. તો એનામાં છે હવે આગળ જોઈએ આપણે લોકો કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર, રાઈટ. તો એનામાં શું છે કે ઇન લોડ બેરિંગ સ્ટ્રક્ચર each wall is a structural member and weight of slab is carried by the walls and transferred to the foundation બરાબર ને. કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં એવું છે કે બધી જ વોલ્સ હોય છે એ સ્ટ્રક્ચરલ મેમ્બર હોય બરાબર ને, અને સ્લેબ પરથી જે લોડ આવે છે એ બધો લોડ છે વોલ્સ પર આવે. ઓકે, વોલ્સ પર ટ્રાન્સફર થાય અને પછી વોલ્સ છે એ નીચે આપણે વાત કરી હતી કે જેમ પ્લેન્થ એરિયા છે કે ફાઉન્ડેશન પર ટ્રાન્સફર કરી. ઓકે ને. તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એમાં તમારે વોલ છે એ મેઇન કમ્પોનન્ટ છે બરાબર, કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં સ્લેબ છે અથવા તો સ્લેબની ઉપર આપણે બહુમાળી ઇમારતો હોય કે 2 કે 3 માળનું બિલ્ડિંગ હોય તો શું કહેવાય કે ઉપરની સ્લેબની ઉપરના જે ફ્લોરનો જે બધો લોડ છે એ વોલ્સ પર આવશે બરાબર ને. વોલ છે એ મેઇન કમ્પોનન્ટ છે, તો વોલ્સ પર આવશે અને પછી વોલ્સ છે એ ટ્રાન્સફર કરશે લોડને નીચે ફાઉન્ડેશનમાં. તો તમે એનું એક પિક્ચર જેવું આપેલું છે એ જોઈ શકો છો બરાબર ને આનામાં, કે વોલ્સ છે એ વધારે ધ્યાન રાખીને કન્સ્ટ્રક્ટ કરવાની હોય છે આનામાં, કેમ કે બધો લોડ છે એ વોલ્સ પર આવતો હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ આ એક ટાઈપનું લોડ બેરિંગ સ્ટ્રક્ચર. ઓકે, આ લોડ બેરિંગ સ્ટ્રક્ચર થઈ ગયું. હોપ કે તમને લોકોને સમજાયું હોય કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં શું હોય. તો નેક્સ્ટ આગળ વધીએ તો ફ્રેમ્ડ સ્ટ્રક્ચર બરાબર ને. ઇન ફ્રેમ્ડ સ્ટ્રક્ચર ધ વોલ આર નોટ અ સ્ટ્રક્ચરલ મેમ્બર, દે ડુ નોટ કેરી ધ વેઇટ ઓફ ધ સ્લેબ બરાબર. કે હવે એવું કહે છે કે ફ્રેમ્ડ સ્ટ્રક્ચર હોય એનામાં છે વોલ્સ છે એ સ્ટ્રક્ચરનો ભાગ નથી. શું કામ? કે વોલ છે એને કોઈ પણ લોડ છે એ કેરી કરવાનો આવતો નથી બરાબર ને. આપણા લોકોની જેમ લેબમાં વાત થઈ હતી એવી રીતના કે ઉપરનો કે જે બધો લોડ હોય છે એ બીમથી કોલમમાં અને કોલમથી પછી ફાઉન્ડેશનમાં એવી રીતના ટ્રાન્સફર થઈ જતો હોય છે. વોલ્સના ભાગમાં કોઈ પણ છે લોડ આવતો નથી બરાબર ને. તો અહીંયા કને વોલ છે એ મેઇન કમ્પોનન્ટ નથી, ખાલી છે બીમ કોલમ્સ છે એ જ મેઇન કમ્પોનન્ટ છે. તો અ નેટવર્ક ઓર ફ્રેમ મેડ અપ ઓફ કોલમ એન્ડ બીમ્સ કેરીડ બાય ધ સ્લેબ બરાબર. કે એવું નેટવર્ક આપણે કહીએ ને કે નેટવર્ક જેવું છે અથવા ફ્રેમ જેવું, તમે નીચે એક પિક્ચર આપેલું છે એમાં જોઈ શકો છો કે આવું તમે છે કે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે આપણે બહુમાળી ઇમારતો બનાવવાની હોય બરાબર ને, કે ઊંચી બિલ્ડિંગ્સ બનાવવાની હોય તો એમાં છે આવું ફ્રેમ્ડ સ્ટ્રક્ચર હોય છે. મતલબ કે આખું છે બીમ કોલમ સ્લેબ બીમ કોલમ સ્લેબથી છે કે આખું સ્ટ્રક્ચર પહેલાં છે એ ઊભું કરી દે બરાબર ને. એનામાં વચ્ચે દિવાલો મૂકતા નથી અને પછીથી છે બધા એડિશન કરે છે, કેમ કે આમાં દિવાલ છે એનો કોઈ મતલબ જ નથી. દિવાલ પર કોઈ પણ ટાઈપનો છે લોડ આવતો જ નથી. દિવાલો ખાલી આપણે પ્રાઇવસી માટે છે, સેફટી માટે છે, એના માટે યુઝ કરતા હોઈએ છીએ બરાબર ને, કે પાર્ટીશન માટે. ઓકે, એના માટે દિવાલો યુઝ કરતા હોઈએ છીએ. બાકી ફ્રેમ્ડ સ્ટ્રક્ચર હોય એનામાં છે કે દિવાલ પર કોઈ પણ ટાઈપનો લોડ આવશે નહીં. ઓકે, બસ એટલું સમજો. બધો જ લોડ છે એ બીમથી કોલમમાં અને કોલમ છે એ સીધું છે ફાઉન્ડેશનને અથવા પ્લિન્થને ટ્રાન્સફર કરી દેશે બરાબર ને. તો નેક્સ્ટ જોઈએ
કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર, બરાબર. એટલે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચરનો મિનિંગ કેવું થાય કે આ તમે છે આનામાં જોઈ શકો છો, નીચે પિક્ચર આપેલું છે એનામાં, કે જો છે ને ખાલી ફ્રેમ્ડ સ્ટ્રક્ચર હશે ને તો આમાં કેમ આવા બોક્સ બનાવેલા છે એવું છે, ખાલી એક આવું બિલ્ડિંગ ઊભું કરેલું હશે, બરાબર, દિવાલો કાંઈ નહીં બનાવેલી હોય. પણ આ તો છે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર, એટલે આનામાં તમને છે વચ્ચે વચ્ચે દિવાલો બનાવેલી દેખાશે, બરાબર ને. એટલે આનામાં કેવું હોય છે, કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર છે એટલે કે દિવાલ પણ મહત્વની છે અને છે કે બીમ કોલમ છે એ બંને દ્વારા લોડ છે ટ્રાન્સફર થશે, બરાબર. અમુક જગ્યાએ દિવાલો મૂકવી પણ પડશે અને બીજી બધી જગ્યાએ તમે જોઈ શકશો કે ખાલી એક ફ્રેમ ટાઈપનું ઊભું કરી દીધું છે, તો ત્યાં કરે છે તમે દિવાલો નહીં મૂકો તો ચાલશે. એટલે બંનેનું સાથે આપણે કહીએ ને એક ટાઈપનું મિશ્રણ કરીને છે આવું બનાવેલું હોય છે. ઓકે, તો જોઈએ, if part of a building has a frame structure and part of it has a load bearing structure, then it is called a composite structure. means કે અમુક પાર્ટ છે ઈ લોડ બેરિંગ સ્ટ્રક્ચર ના હોય અને અમુક પાર્ટ છે ઈ ફ્રેમ્ડ સ્ટ્રક્ચર ના હોય, તો બંને સાથે મળીને કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર રેડી કરે છે. ઓકે, એન્ડ ધેન જે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર ઇઝ મેઇનલી ફાઉન્ડ વેન એક્સર્ટન્સ ઓર મોડિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ઇઝ ડન, બરાબર ને. કે બિલ્ડિંગનું મોડિફિકેશન અથવા એક્સર્ટન્સ કરવાનું હોય ત્યારે છે આપણે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર છે મેઇનલી યુઝ થતું હોય છે. પણ છે તમારે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર વિશે બહુ કાંઈ વધારે ભણવાનું નથી, એટલે આપણે કાંઈ ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ આ લેક્ચરમાં. બટ ખાલી એટલું યાદ રાખી લેજો કે કમ્પોઝાઇટ સ્ટ્રક્ચરનો મતલબ થાય કે બંને લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે અને ફ્રેમ્ડ સ્ટ્રક્ચર છે, બંનેને સાથે મિક્સ કરીને બનાવવું, બરાબર. ઓકે, તો નેક્સ્ટ આપણે લોકો જોઈએ તો આ છે ઈ સૌથી મેઇન ટોપિક આપણે કહી શકીએ, એ છે એક્ઝામ રિલેટેડ પણ, અને તમારી બુક છે એનામાં બી આપેલો છે કે ડિફરન્સ બિટવીન છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એન્ડ ફ્રેમ સ્ટ્રક્ચર. ઓકે, કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ્ડ સ્ટ્રક્ચર હોય એ બે વચ્ચે તફાવત શું છે. ઓકે ને, તો એ આપણે જોઈએ. તો ઓલ વોલ્સ આર કન્સિડર લોડ બેરિંગ વોલ્સ, બરાબર. બધાને લોડ બેરિંગ પહેલાં જ કીધું કે લોડ બેરિંગમાં કેવું હોય કે વોલને સ્ટ્રક્ચરલ મેમ્બર માનવામાં આવે છે કેમ કે એના પર છે લોડ આવે છે. ઓકે, તો બધી જ વોલ છે એને આપણે શું કહેવાશે કે કન્સાઇડર એઝ અ લોડ બેરિંગ વોલ્સ, બરાબર. બધી વોલ છે એને લોડ બેરિંગ વોલ તરીકે કન્સાઇડર કરવામાં આવે છે. ઓલ વોલ્સ આર ટ્રીટેડ એઝ પાર્ટીશન વોલ, બરાબર ને. કે હવે ફ્રેમ સ્ટ્રક્ચરમાં કેવું હોય છે, મેં તમને કીધું કે હવે બધા લોડ છે એ છે કે આપણે શું કહેવાય બીમ પરથી કોલમમાં ને એવી રીતના જ ટ્રાન્સફર થવાના છે. વોલ પર કોઈ ટાઈપનો લોડ જ નથી આવવાનો, તો એને છે જસ્ટ લાઈક આપણે પાર્ટીશન વોલ ના યુઝ કરતા હોઈએ, કાચની છે કે પ્લાસ્ટિકની છે કે બીજા કોઈ પણ મટીરિયલની છે, પણ જસ્ટ લાઈક આપણે પાર્ટીશન વોલને કેમ ટ્રીટ કરતા હોઈએ, તો ફ્રેમ્ડ સ્ટ્રક્ચરમાં છે બસ આપણે પાર્ટીશન વોલને જેમ ટ્રીટ કરતા હોઈએ ને એવી રીતના છે હરેક વોલને ટ્રીટ કરવામાં આવે છે. મતલબ કે એનો છે કોઈ મતલબ છે નહીં. આપણે જોઈ શકીએ કે ફ્રેમ્ડ સ્ટ્રક્ચરનું બેસ્ટ એક્ઝામ્પલ કે ભુજમાં બનતું જે બસ સ્ટેશન છે, બરાબર ને, એ કે એનું પહેલાંથી આખું જે ફ્રેમ છે એ બનાવી નાખવામાં આવ્યું હતું. અને તમારા ક્લાસમાં જ આપણે વાત થઈ હતી કે એના જે આપણે વોલ્સ છે એ એવા પેલા હલકા બ્લોક્સ છે એનાથી બનાવવામાં આવી હતી, બરાબર, એનાથી બનાવવામાં આવે છે. ઓકે ને, તો કેમ કે એ વોલ્સને કોઈ ટાઈપનો લોડ કેરી જ નથી કરવાનો, તો આપણે શું કામ ભારે મટીરિયલ વાપરીએ. તો એ જસ્ટ લાઈક એ વોલ હોય કે ના હોય એનાથી કોઈ ફરક નથી પડતો, પણ તો બી વોલ્સ આપણને મૂકવી પડે પ્રાઇવસી માટે અથવા તો આપણે કહી દઈએ કે સેફટી માટે, બરાબર ને. એટલે આપણે છે કે વોલ્સ મૂકવાની જરૂર પડી છે, પણ એને જસ્ટ લાઈક એઝ અ પાર્ટીશન વોલ હોય એમ જ ટ્રીટ કરવામાં આવે છે. પછી ઓલ ધ વોલ્સ આર કન્સ્ટ્રક્ટેડ વિથ ફાઉન્ડેશન, બરાબર ને. કેમ કે હવે મેં કીધું હતું તમને કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર હશે એમાં છે કે બધી વોલ છે વિથ ફાઉન્ડેશન. ઓકે, કે એનામાં તમારે લોકોએ છે કે વોલની નીચે પણ આમ જનરલી આપણે કોલમ કે એની નીચે ફાઉન્ડેશન બનાવીએ, પણ આ છે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં વોલની નીચે પણ ફાઉન્ડેશન બનાવવામાં આવશે કેમ કે બધું જ લોડ છે એ વોલે કેરી કરવાનો છે, બરાબર ને. મતલબ વોલે ટ્રાન્સમિટ કરવાનો છે, ટ્રાન્સફર કરવાનો છે, એટલે વોલની નીચે પણ છે ફાઉન્ડેશન બનાવવામાં આવશે. અને જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરની વાત કરીએ ત્યારે વોલની નીચે છે કોઈ ટાઈપનું આપણે ફાઉન્ડેશન બનાવવાની જરૂર નથી, કેમ કે
એના વોલ પર કોઈ લોડ જ નથી આવવાનું ને. ઓકે, તો આપણે ખાલી છે કે કોલમ છે એના નીચે ફાઉન્ડેશન્સ બનાવશું તો ચાલશે. પછી હિયર વોલ થિકનેસ વિલ બી 230 મિલીમીટર છે, મતલબ કે 230 મિલીમીટર કે વોલની થિકનેસ છે જાડી, આમાં 230 લખેલું છે, તમારી બુકમાં છે એ 300 મિલીમીટર જેટલી પણ લખેલી છે, એટલે આપણે 230 થી 300 મિલીમીટર જેટલી રાખી શકીએ, બરાબર ને. એટલી જાડી છે વોલની થિકનેસ રાખવામાં આવે છે. અને સામે જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરમાં જોઈએ તો વધારે થિકનેસ રાખવાની કોઈ જરૂર પડતી નથી, બરાબર ને. તો એની થિકનેસ છે કે 100 યા 200 મિલીમીટર જેટલી જ રાખવામાં આવે છે. ઓકે ને. કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં તો આખું લોડ એને જ કન્સિડર કરવાનું છે, એટલે એની થિકનેસ છે એ વધારે જ હોય છે. અને આ પહેલું છે ફ્રેમ્ડ સ્ટ્રક્ચર, એનામાં આપણે છે કે કોઈ વોલની એક્સ્ટ્રા થિકનેસ મૂકવાની જરૂર નથી, બરાબર ને. નોર્મલ 100 થી 200 મિલીમીટર સુધી સ્મોલ થિકનેસ આપણે એની મૂકી શકીએ છીએ. અને એના પરથી બીજો પોઈન્ટ એ બને કે હવે જો છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે, બરાબર, એમાં આપણે વોલની થિકનેસ છે વધારે મૂકશું તો નીચેનો ફ્લોર એરિયા છે, કેમ કે પ્લોટ તો આપણી પાસે ફિક્સ છે, બરાબર, કે 100 વારનો કે 200 કે 400 વારનો હશે. તો આપણે જ્યારે વોલ્સની થિકનેસ છે મોટી રાખીએ છીએ તો આપણો ફ્લોર એરિયા છે એ ઘટી જાય છે, બરાબર. આપણને ફ્લોર એરિયા યુઝ કરવા માટે ઓછો મળે છે, જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચરમાં વોલની થિકનેસ હોય એ ઓછી હોય છે, તો આપણે વધારે આપણે કહી શકીએ ને કે ફ્લોર એરિયા છે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે. ઓકે, તો સોરી, આપણે લોકો હતા કે જો વોલની થિકનેસ છે એ વધારે રાખશું તો ફ્લોર એરિયા વાપરવા માટે ઓછો મળશે, અને ફ્રેમ સ્ટ્રક્ચરમાં છે કે વોલની થિકનેસ ઓછી હશે તો આપણે વધારે છે ફ્લોર એરિયા વાપરી શકશું, બરાબર ને. પછી નેક્સ્ટ છે કે વોલ્સ વિલ બી કન્સ્ટ્રક્ટેડ વિથ સ્ટોન, બ્રિક ઓર હાઈ સ્ટ્રેન્થ સોલિડ બ્લોક્સ, બરાબર. કે બ્રિક્સથી અથવા તો આમ કીધું છે કે સ્ટોનથી અથવા હાઈ સ્ટ્રેન્થના જે બ્લોક્સ હોય છે એનાથી કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, કેમ કે આપણે છે વધારે સ્ટ્રેન્થ જોઈએ છે, બરાબર ને, એટલે વધારે સ્ટ્રેન્થવાળા મટીરિયલ્સ વાપરવા પડશે. પછી ઓલ ફૂટિંગ્સ, કોલમ્સ, બીમ્સ એન્ડ સ્લેબ્સ આર બિલ્ટ ઇન આરસીસી, બરાબર. કે હવે છે ફૂટિંગ પર, હવે ફ્રેમ સ્ટ્રક્ચરમાં તો બધો લોડ છે એ ફૂટિંગ કોલમ છે એના પર જ આવવાનો છે, બરાબર ને. તો એનામાં છે એ સ્ટ્રોંગ હોવા જોઈએ. તો બીમ્સ છે, સ્લેબ્સ છે અથવા ફૂટિંગ્સ છે એ બધું આરસીસીથી બનાવવામાં આવે છે. અને વોલ્સ છે એ કોઈ બી આપણે હલકા બ્લોક્સથી કે બનાવીએ તો ચાલે, ઓકે ને. એને કોઈ સ્ટ્રેન્થ વોલને આપવાની જરૂર નથી. બટ ફ્રેમ સ્ટ્રક્ચરમાં છે આપણે બીમ, કોલમ છે, ફૂટિંગ છે, સ્લેબ છે એને વધારે પડતી સ્ટ્રેન્થ આપવી પડે છે, બરાબર. એટલે એ આપણે આરસીસીથી બનાવીએ છીએ. પછી નેક્સ્ટ જોઈએ તો શું કહે છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર ડિસમેન્ટલિંગ લોડ બેરિંગ વોલ્સ, બરાબર ને. કે આપણે છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં જે વોલ્સ હોય એને આપણે ડિસમેન્ટલ મતલબ કે એને તોડી ફોડી શકતા નથી, કેમ કે આખું સ્ટ્રક્ચરનો આધાર જ એના પર હોય છે, બરાબર ને. તો આપણે એને છે કે રિમૂવ કરી શકતા નથી, તોડી શકતા નથી. જ્યારે છે કે હિયર ધ વોલ્સ કેન બી રિમૂવડ એન્ડ અલ્ટર્ડ ઇઝીલી, બરાબર. વોલ્સ છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ અથવા તો આપણે એને અલ્ટર કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ, બરાબર ને. ઇઝીલી પાછું એવું કહે છે કે આપણે કોઈ તકલીફ પડતી નથી, કેમ કે વોલ્સને તોડી નાખવાથી જે આખું સ્ટ્રક્ચર છે એ ખરાબ થઈ જતું નથી, બરાબર ને. અને જ્યારે લોડ બેરિંગમાં કેવું થશે કે લોડ બેરિંગમાં તમે કોઈ બી એક વોલને કે બે વોલને નુકસાન પહોંચાડશો, તોડશો તો જે આખું સ્ટ્રક્ચર બેસી પડશે. પણ ફ્રેમ સ્ટ્રક્ચરમાં એવું નથી, તમે ગમે ત્યારે જે વોલ્સ છે એને રિમૂવ કરી શકો છો, ઓકે ને. તો નેક્સ્ટ જોઈએ difficult for providing extra door, window opening and other than specified location, બરાબર. કે કોઈ સ્પેસિફાઈડ લોકેશન પર જ આપણે છે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એનામાં વિન્ડો છે, ડોર છે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. પણ જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર છે એમાં એમ કે છે કે એની ચેન્જીસ આર પોસિબલ ઇન બિટવીન સ્પેસ ઓફ 2 કોલમ્સ, એટલે 2 કોલમ હોય એના વચ્ચેની જે સ્પેસ હોય, બરાબર ને, એનામાં તમે ગમે એ ટાઈપના ગમે 4 બારી મૂકો, 5 બારી મૂકો, કોઈ ફરક પડતો નથી એમ. પણ આનામાં છે કે લોડ બેરિંગમાં આપણે કોઈ સ્પેસિફિક જગ્યાઓ હોય ત્યાં કને જ આપણે છે બારીઓ છે, ડોર્સ છે તે મૂકી શકીએ છીએ. અને આનામાં તો હવે કોઈ મતલબ જ નથી ને, કેમ કે વચ્ચે તમે ગમે તે કરો વોલમાં કોઈ ફરક પડવાનો છે નહીં, કેમ કે એનાથી
બહુ કાંઈ ખાસ પેલું થશે નહીં, એટલે તમે એની વચ્ચે છે બે કોલમની વચ્ચે ગમે એ કરી શકો છો, એનાથી લોડ પર કોઈ ફરક નહીં પડે. ઓકે ને. પછી રિક્વાયર્સ ફર્મ એન્ડ સ્ટડી બેઝ લાઇક હાર્ડ સોઇલ, હાર્ડ રોક એક્સેટ્રા. બરાબર, કે આને આપણે કન્સ્ટ્રક્ટ કરવા માટે છે કે નીચે છે સોફ્ટ સોઇલ હોય, પોચી સોઇલ હોય તો ના ચાલે. બરાબર, હાર્ડ સ્ટ્રાટા જોઈએ છે, તો જ લોડ બેરિંગ વોલ્સ છે એ બરાબર રીતના વર્ક કરી શકશે, બરાબર રીતના પેલું તો જ કન્સ્ટ્રક્ટ કરી શકાશે. અને જ્યારે આપણે ફ્રેમ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એ તો છે કે લૂઝ સોઇલ હોય કે પુરાણ કરેલી જમીન, આપણે જેને કહીએ કે ફિલ્ડ અપ સોઇલ, સોફ્ટ સોઇલ, એનામાં પણ છે બનાવી શકાય છે. બરાબર ને, ફ્રેમ સ્ટ્રક્ચરને. પછી એવું કે છે કે લિમિટેડ ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ અપ ટુ 3 floors. ઓકે, 3 થી 4 માળની બિલ્ડિંગ હોય એનામાં જ આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એને બનાવી શકીએ છીએ. બાકી ફ્રેમ સ્ટ્રક્ચર છે એની તો તમે મોટી મોટી ઇમારતો જોઈએ જ હશે. ઓકે ને. તો કે ફ્રેમ સ્ટ્રક્ચર છે એ તો આપણે છે કે સુટેબલ ફોર હાઈ રાઇઝ બિલ્ડિંગ એન્ડ વોટર લોગ્ડ રિજિયન ઓલ્સો. ઓકે, કે હાઈ રાઇઝ બિલ્ડિંગ મતલબ કે બહુ આપણે ગુજરાતીમાં કહીએ તો ગગનચુંબી ઇમારતો હોય ને, કે જેના ઘણા બધા ફ્લોર્સ હોય એવી ઇમારતો પણ બનાવી શકાય છે. અને વોટર લોગ્ડ હોય એવા રિજિયનમાં પણ છે આપણે આ ફ્રેમ સ્ટ્રક્ચર છે એને યુઝ કરી શકીએ છીએ. પણ લોડ બેરિંગ સ્ટ્રક્ચર કેવું છે કે એને છે ફક્ત આપણે કે 3 કે 4 ફ્લોર સુધી જ આપણું બિલ્ડિંગ છે એને બનાવી શકીએ છીએ. બરાબર, એટલે આપણે જ્યારે 3 કે 4 ફ્લોરનું બિલ્ડિંગ બનાવવાનું હોય ત્યારે જ છે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એ યુઝ થાય છે. ઓકે, અથવા તો આપણે એના પછી એવું છે કે આપણે આગળ જોવાના જ છીએ ફાઉન્ડેશનના ટાઈપ્સ વગેરે, પણ જરાક છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એનામાં છે શેલો ફાઉન્ડેશન યુઝ થતા હોય છે, કે સ્પ્રેડ છે, કમ્બાઇન્ડ ફૂટિંગ, ડ્રાફ્ટ ફૂટિંગ. અને જ્યારે ફ્રેમ્ડ સ્ટ્રક્ચર છે અત્યારે બસ ખાલી તમારે યાદ રાખી લેવાનું છે. આનામાં આગળ આપણે બધું જ છે ડિટેલમાં જોઈશું. અને ઊંડા પાયા મીન્સ કે ડીપ ફાઉન્ડેશન છે ફ્રેમ્ડ સ્ટ્રક્ચર માટે આપણે યુઝ કરશું. બરાબર ને, કેમ કે એને આપણે પોચી સોઇલ કે ગમે ત્યાં બનાવવાના છીએ અને બહુ મોટી ઇમારતો માટે બનાવવાના છીએ, તો આપણે છે કે લોડ વધારે આવશે તો પાઇલ ફાઉન્ડેશન છે કે કોલમ વેલ ફાઉન્ડેશન છે એવી ટાઈપનું કોઈ ફાઉન્ડેશન છે એના માટે આપણે યુઝ કરી શકશું. બરાબર ને. એટલે એ છે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં કહેવાનો મતલબ એ કે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં શેલો ફાઉન્ડેશન યુઝ થાય છે અને ફ્રેમ સ્ટ્રક્ચર છે એનામાં છે કે ડીપ ફાઉન્ડેશન યુઝ થાય છે. અને એવું છે કે હવે આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય ને એનામાં એક ફ્લોરનું કામ થઈ જાય. ઓકે, બધી દિવાલો બધું બની જાય પછી જ છે નેક્સ્ટ ફ્લોર પર જઈ શકીએ છીએ. જ્યારે ફ્રેમ સ્ટ્રક્ચર હોય એનામાં તો તમે જોયું જ કે છે ને કે એવું જરૂરી નથી કે એક ફ્લોરનું કામ થઈ જાય પછી જ બીજા ફ્લોર પર જવાનું. આનામાં તો કેવું છે કે બધા ફ્લોર છે એ કન્સ્ટ્રક્ટ કરી દેવામાં આવે છે. બરાબર, બીમ કોલમ સ્લેબ નાખીને ઘણા બધા ફ્લોર છે આપણે આખી ઊંચી બિલ્ડિંગ બનાવી દેવામાં આવે છે. પણ પછીથી છે વોલ્સ છે એ કન્સ્ટ્રક્ટ કરી દેવામાં આવે છે, કેમ કે વોલ્સનો કાંઈ વધારે મતલબ છે નહીં. ઓકે ને. અને છે કે વધુ ઊંચાઈનું લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં બાંધકામ નથી થઈ શકતું. અને જ્યારે છે કે ફ્રેમ સ્ટ્રક્ચર હોય એનામાં આપણે લોકો છે કે હાઈ બિલ્ડિંગ્સ છે એ બનાવી શકીએ છીએ. બરાબર ને. એન્ડ નેક્સ્ટ લઈએ તો એવું છે કે ધરતીકંપ સામે ઓછો અવરોધ આપે છે. બરાબર ને, કે અર્થક્વેક આવે તો લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે એ ઓછું રેઝિસ્ટ કરી શકે છે અર્થક્વેકને. અને જ્યારે ફ્રેમ્ડ સ્ટ્રક્ચર છે એ અર્થક્વેક હોય એને વધારે રેઝિસ્ટ કરી શકે છે. તો આ હતું આપણું લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ્ડ સ્ટ્રક્ચર વિશે આપણે થોડુંક જોયું. અને પછી લાસ્ટમાં આપણે છે એ બે વચ્ચેનો ડિફરન્સીસ જોયા. બરાબર ને, કે બેમાં શું તફાવત છે. તો હોપ કે તમને લોકોને સમજમાં આવી ગયું હોય. અને કાંઈ ડાઉટ હોય તો આપણે જ્યારે પણ મળશું ત્યારે સોલ્વ કરશું. બરાબર ને. ઓકે, તો આજ માટે આપણે આટલું જ રાખીએ. બાય, હેવ અ ગુડ ડે. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું.